સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે કરસનદાસ બાપુ હવે કોંગ્રેસમાં। સુરતમાં કરસનદાસ બાપુએ પહેર્યો કોંગ્રેસનો ખેસ। ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માણાવદરથી આપના ઉમેદવાર હતા। આમ આદમી પાર્ટીમાં 2 વર્ષ સુધી જોડાયેલા હતા। કરસનદાસ બાપુ આપમાંથી 2 મહિના પૂર્વે તમામ હોદ્દામાંથી રાજીનામું આપી ચૂક્યા હતા અને હવે કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે। ઉઠા ચાકાની જેમ ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે। હું આજે પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને પ્રેમ કરું છું। હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જવું કુરબાન પણ ભાજપના ચમચા બનવાનું એ આપવાળા બંધ કરો। તો આપમાંથી 2 વર્ષ સુધી કાપ કર્યા બાદ પણ આપમાં સાથે રહેલા અનેક કાર્યોની વાત તેઓએ આ સભા દરમિયાન કરી, પરંતુ તેઓએ સ્પષ્ટ ફરી એક વખત અહીંયાથી વાત કરી છે કે ભાજપ એ આમ આદમી પાર્ટીને ઉપયોગ કરી રહી છે। આમ આદમી પાર્ટી જે ભાજપની બી ટીમ તરીકે કોંગ્રેસ આક્ષેપો કરતી આવી છે, ભાદરકા બાપુ જોડાતા તેઓએ પણ એ જ વાતને દોહરાવી છે। નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ, જેમાં શહેરના વિકાસ માટે કુલ રૂપિયા 34.32 કરોડના 18 કામોને મંજૂરી આપવામાં આવી છે। આ બેઠકમાં ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ઓશવા સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના દ્વારકા તરફ જતા રસ્તાને 4 લેનમાંથી 6 લેન બનાવવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે। આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં ડામર રોડ પર પેચવર્ક કરવા માટે રૂપિયા 6.5 કરોડનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો છે। જે પેચવર્કના ખર્ચ છે તેના 6 કરોડ અને 49 લાખનો ખર્ચની વિકાસ કાર્યના એજન્ડાને બહાલી આપવામાં આવેલ છે। આ ઉપરાંત જામનગરમાં ઓસવાળ સેન્ટરથી લઈ અને દિગ્જામ સર્કલ સુધીનો જે હયાત અત્યારે જે 4 લેન છે તેમાં ટ્રાફિકની સમસ્યા હોવાના હિસાબે એ રોડ છે તેને 4 લેનમાંથી 6 લેન કરવાના કાર્યને બહાલી આપવામાં આવેલ છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પાણીની સમસ્યાએ માજા મૂકી છે। સ્મશાનમાં અગ્નિ સંસ્કાર બાદ સ્નાન માટે પાણીની કોઈ સુવિધા નથી। સ્મશાન નજીક જ ખાડો ખોદી પાણી મેળવવા લોકો મજબૂર બન્યા છે। આમ પણ આ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે 1 કિલોમીટર દૂર જવું પડે છે। કૂપા પાણી પુરવઠા યોજના દ્વારા 73 ગામોને પીવાનું શુદ્ધ પાણી આપવાની યોજના છે, પરંતુ હાલ ફક્ત 25 ગામોને જ આ યોજનાનું પાણી મળે છે। કેટલાય ગામો આજે પણ યોજનાનું પાણી મળતું નથી। 91 કરોડની વહીવટી મંજૂરી સાથે આ યોજના 9/12/2020થી શરૂ કરવામાં આવી હતી। યોજના પૂર્ણ કરવાની સમય 24 માસની મર્યાદા હતી। કેટલાક ગામોનું પીવાનું પાણી મળતું નથી। ભર શિયાળાના સમયે પીવાના પાણીની સમસ્યા છે, તો ઉનાળાના સમયમાં શું હાલત થતી હશે? તો 73 ગામને પીવાનું પાણી આપવાનું હતું, પરંતુ હજી પણ સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે। 5 વર્ષ છતાં 25 ગામને જ પાણી મળી રહ્યું છે। 73માંથી 25 ગામને મળવું એટલે કે 25%થી પણ વધુ ગામોને પાણી પહોંચાડવાની જે વાત છે તે અત્યાર પૂરતી જોવા મળી રહી છે, પરંતુ એની સામે જે 73 ગામ જે 100% કામ થવું જોઈતું હતું તે પૂર્ણ થતું જોવા નથી મળી રહ્યું। એક તો પીવાનું પાણી નથી, એક તમારો જ્યારે બારમો થાય તે પહેલાં પાણી વાપરવાનું નથી, અને અમારો અત્યારમાં 1 કિલોમીટરથી દૂર પાણી લાવવું જવા પડે। તો જો સરકાર બાજુ સરકાર છે, સરપંચ છે અને જિલ્લા તાલુકા કે ધારાસભ્ય કે સાંસદ સભ્ય બધા બાજુના છે। કોંગ્રેસની જન આક્રોશ રેલી કતારગામ ખાતે રેલીનું આયોજન કરાયું। કતારગામથી મનપા કચેરી સુધી રેલી યોજાશે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રહેશે હાજર। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા। કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ગુજરાત મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન। રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસનું ભવિષ્ય નથી। નરેન્દ્ર મોદી છે ત્યાં સુધી કોંગ્રેસ સત્તામાં નહીં આવી શકે। રાહુલ ગાંધીએ સંવિધાન બદલશે, આરક્ષણ જશેનો જુઠ્ઠો પ્રચાર કર્યો, એટલે 2024માં અમારી સીટ ઘટી હતી। SIRમાં 1થી વધારે જગ્યા પર છે, તેને સુધારવાનું કામ કરવામાં આવી રહ્યું છે। વોટ ચોરી થાય છે એ જુઠ્ઠો પ્રચાર છે। संविधान बदल जाएगा ऐसी अफवाहें फैलाने का काम हो रहा है, लेकिन संविधान बदलेगा नहीं। लोगों के ध्यान में आने के बाद
हमने हरियाणा का चुनाव जीता है, बिहार का चुनाव जीता है, दिल्ली का चुनाव जीता है, महाराष्ट्र का चुनाव जीता है। अभी महाराष्ट्र में अभी जो चुनाव हुए ये हमने जीते हैं, तो लोगों के ध्यान में अभी आ गया है। तो इसीलिए मुझे लगता है कि वोट चोरी होता है, इसी तरह की भूमिका राहुल गांधी हमेशा रखते हैं। રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાની કવાયત મનપાના આરોગ્ય વિભાગે કર્યા પનાશ વિસ્તારમાં દરોડા પાણીપુરી બાદ હવે મંચુરિયનના વડા બનાવતી સંસ્થામાં તપાસ અખાદ્ય મંચુરિયનના પદાર્થો જપ્ત કરવામાં આવ્યા ગંદકીને લઈને દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી વિસ્તારના યોગી ચોકમાં ગેરકાયદે બેઝમેન્ટનું ખોદકામ ચાલી રહ્યું છે જેને લઈને પૂર્વ નગરસેવક વિજય પાનસેરિયા મેદાનમાં આવી ગયા છે તેમણે કેલિકુંજ વેદિકા હાઇટ્સ પ્રોજેક્ટ સામે ગંભીર આક્ષેપ કર્યા મંજૂરી વિના બેઝમેન્ટનું ખોદકામ કરાયાનો દાવો કરી મહાનગરપાલિકા આંખ આડા કાન કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો છે ગેરકાયદે કામગીરીથી આજુબાજુના રહેણાંક મકાનોને નડતર હોવાની તેમની ફરિયાદ છે ખોદકામ તાત્કાલિક બંધ કરાવી સાઇટ સીલ કરીને જવાબદારો સામે ગુનો નોંધવા વિજય પાનસેરિયાએ માંગ કરી છે કોઈ પણ પ્રકારની મંજૂરી વગર 9 ફૂટ જેટલું બેઝમેન્ટ ખોદી નાખવું આજુબાજુમાં પ્રોટેક્શન વોલ ન મૂકવી અને કોઈ પણ પ્રકારની સેફટી વગર અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર પોતાના કોઈ પણ પ્રકારના નિયમોને અનુસર્યા વગર આ રીતનું બેઝમેન્ટ ખોદી નાખવું લોકોના જીવને જોખમમાં મૂકવું હજુ થોડા દિવસ પહેલા શિવ રેસિડેન્સીની ભીમરાડ ખાતે આવી જ એક ઘટના બની હતી ગુજરાત હાઈકોર્ટની રાજ્ય સરકારને ફટકાર ગેરકાયદે દબાણો સહિતની સમસ્યા મામલે ઉધડો લીધો અમે કોઈ મોનિટરિંગ એજન્સી નથી હાઈકોર્ટનું કહેવું છે કે દબાણ ટ્રાફિક મામલે કડક કાર્યવાહીની જરૂર કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી જે વિસ્તારની ચર્ચા થાય છે ત્યાં પહોંચીને કામ કરવામાં આવે છે છેલ્લા 7 વર્ષથી ચર્ચા કરવામાં આવે છે હજુ ફ્રેમવર્ક જ ચાલે છે તેવો ઘાતક સવાલ પણ કર્યો છે રાજ્યમાં બેરોજગારી છે તેમને કમાવા જોઈએ છે રોજગારી માટે લોકો રસ્તા પર મહેનત કરી રહ્યા છે તમારી પાસે પ્લોટ છે જગ્યા છે તેમને નહીં ફાળવો તો દબાણ કરશે અનેક બેરોજગાર વાહન ચાલકો છે કે જે કામ કરવા ઈચ્છે છે રાજ્ય સરકાર તરફે એડવોકેટ જનરલે વધુ એક વખત સમય માંગ્યો 27 એપ્રિલના રોજ સમગ્ર મામલે વધુ સુનાવણી હાથ ધરાશે